હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એક એવું શરબત બનાવીશું કે જે આપણે તાજગી આપે છે, શરીરને સ્ફૂર્તિ આપે છે અને આ ગરમીમાં લૂની સામે આપણે રક્ષણ આપે છે। તો તેવું એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવું આપણે આજે ગોળનું શરબત બનાવીશું। ગોળનું શરબત બનાવવા માટે મેં આપણે જે ઘરમાં વાપરતા હોય તે જ ગોળ લીધો છે। આ ગોળને મેં આ રીતે ઝીણો સમારી લીધો છે અને આ 150 ગ્રામ જેટલો ગોળ। આ ગોળને આપણે એક મિક્સરની જારમાં લઈ લઈશું અને આ ગોળની સાથે આપણે 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે। તે વરિયાળી આપણે શરીરને એકદમ ઠંડક આપે છે અને વરિયાળીથી એસિડિટી સામે પણ રક્ષણ મળે છે। તો આ ગોળના શરબતમાં આપણે 1 ચમચી જેટલી વરિયાળી નાખીશું। તેની સાથે આપણે અડધી ચમચી જેટલા અજમા નાખીશું। અજમા આપણી પાચન શક્તિને મજબૂત બનાવે છે અને ગેસ કે એના પ્રોબ્લેમ હોય તો તેની સામે પણ આ અજમા રક્ષણ આપે છે। તો આપણે અડધી ચમચી જેટલા અજમા નાખીશું અને તેમાં અડધા ઇંચ જેટલો એક તજનો ટુકડો નાખીશું। આપણે તજનો ટુકડો આટલો જ નાખવાનો છે, આનાથી વધારે નથી નાખવાનો। જો વધારે પડતો તજનો ટુકડો નાખીશું તો ગોળના શરબતમાં એનો સ્વાદ સારો નહીં લાગે। અને તેમાં આપણે અડધા ઇંચ જેટલું આદુને આ રીતે છીણીને નાખી દઈશું। આદુની જગ્યાએ તમે જો સૂંઠ પાવડર હોય તો તે પણ નાખી શકો। આપણા શરબતના સ્વાદને બેલેન્સ કરવા માટે તેમાં અડધી ચમચી આપણે મીઠું નાખીએ। હવે આમાં આપણે ફક્ત અડધો ગ્લાસ જેટલું પાણી નાખી અને આને આપણે પીસી લઈશું। મિક્સરમાં આપણે બધી જ વસ્તુને સરસ આ રીતે પીસી લીધી છે। તો પીસાતા તે એકદમ સરસ આવું થઈ ગયું છે। હવે આને આપણે પહેલા ગાળી લઈશું। એક ચાળણી રાખી નીચે એક બાઉલ રાખી તેને આપણે ગાળી આ રીતે આપણે સરસ શરબતને ગાળી લીધું છે। એમાં આપણે અડધી ચમચી હવે ચાટ મસાલો નાખીએ। શરબતને એકદમ ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે તેમાં અડધા લીંબુનો રસ નાખીશું। આ બધી જ વસ્તુને આપણે સરસ એક મિક્સ કરી દેવાનું છે। ગોળના શરબત બનીને રેડી થઈ ગયું છે। હવે તેને સર્વ કરવા માટે આપણે તેમાં 500 ml જેટલું પાણી નાખીશું। આ માપથી આપણે શરબત બનાવીશું તો આપણે 5 થી 6 વ્યક્તિને આ શરબત સર્વ કરી શકીશું। હવે આને હલાવીને મિક્સ કરી દઈશું। એકદમ ટેસ્ટી અને ગરમીમાં રક્ષણ આપે તેવું ગોળનું શરબત બનીને રેડી થઈ ગયું છે। તો તેને હવે આપણે સર્વ કરી લઈશું। મેં 2 ગ્લાસ લઈ લીધા છે તો ગ્લાસમાં નીચે પહેલાં આપણે આ રીતે થોડા થોડા બરફના ટુકડા નાખી દઈશું। બરફના ક્યુબ ઉપર આપણે 1 ચમચી જેટલા તકમરિયા નાખી દઈશું। આ તકમરિયાને મેં પહેલેથી જ પલાળીને રાખેલા હતા। તકમરિયા પણ એકદમ ઠંડા હોય છે એટલે ગરમીમાં તકમરિયા પણ એકદમ સારો ઓપ્શન છે। તેના પર હવે આપણે આ જે શરબત બનાવીને રાખેલું છે તે નાખીશું। તો આપણું ફટાફટ અને ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવું ગોળનું શરબત બનીને રેડી થઈ ગયું છે। જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી આવી નવી રેસીપી જોવા માટે અમારી સાથે જોડાયેલા